જેવું સત્સંગીનું છે એવું અમારું સાધુનું પણ છે કે સાધુની દીક્ષા લેવાની હોય ત્યારે એટલો બધો ઉમંગ અને ઉત્સાહ હોય. દીક્ષા આપી દીધા પછી સમય જ્યારે વીતે છે ને ત્યાર પછી કેટલો સાધુના માર્ગની અંદર વૃદ્ધિનો ક્રમ આપણો વધ્યો ને કેટલા આપણે પાછા પડ્યા એ આપણને સહેજે સહેજે ખબર પડતી નથી. અને જો એ ખબર પડે તો જ કહેવાય છે કે ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ. અને એટલા જ માટે થઈને મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં કીધું કે નિરંતર તપાસ કરતા રહેવું જે હું શું કરવા આવ્યો હતો અને શું કરી રહ્યો છું. આ વાતનો વિચાર જેને અંતરની અંદર હોય એને વધવાનું કે ઘટવાનું પછી રહેતું નથી. એ હંમેશને માટે શુભ વિચારથી એ વૃદ્ધિને પામતો જ જાય છે. અને સત્સંગ જેટલો આપણા જીવનની અંદર વૃદ્ધિ પામે એટલું આપણા અંતરની અંદર પડેલા નાના મોટા દોષ, સ્વભાવ, પ્રકૃતિ આ બધું જ આપણા જીવનની અંદર બદલાતું રહેતું હોય છે. એ ટળી જતું હોય એવો આપણે બધાને અનુભવ થાય છે. અને એટલા જ માટે થઈને મુક્તાનંદ સ્વામી જેવા એ માં જેવા સંત પોતે મહારાજને પ્રશ્ન પૂછે છે અને જે મહારાજ પણ એક શબ્દની અંદર જવાબ આપે છે. પણ જિંદગીની અંદર આપણને કાયમ માટેની લક્ષ્મણ રેખા દોરી આપે છે. સત્સંગની અંદર જે વ્યક્તિ ઘટવા જ ઘટે છે એનો એમ કહેવામાં મહારાજ કહે છે કે જો કોઈ મોટા સાધુ છે તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે. પહેલી વાત તો વિચાર આપણે એ કરવાનું છે કે મહારાજ પોતે આ વચનામૃતની અંદર કોઈ મોટા સંતની વાત કરે છે, કોઈ સંતનું નામ દેતા નથી, પરંતુ શ્રીમદ ભાગવત અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપેલા સંતના લક્ષણો, એવા લક્ષણે યુક્ત જે સંત છે એ સંતનો જ્યારે આપણા અંતરની અંદર આપણને અવગુણ દેખાતો હોય એટલે માણસ ઘટવા માંડે છે. પછી સાધુ હોય કે સત્સંગી હોય પણ એને અંતરની અંદર એ પાછો પડતો જાય. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે આપણે પહેલું સમજી લેવાનું કે મોટા પુરુષ એટલે અક્ષર બ્રહ્મ, ગુણાતીત સત્પુરુષ અને તેના સંબંધને પામેલા નાના મોટા દરેક હરિભક્તો, યુવકો, કિશોરો અને જેને કહેવાય ને કે આ પ્રમાણે સંતો, એ બધાનો પણ સંબંધના કારણે કરીને આપણે મહિમા સમજવાનો. અવગુણ ન હોય એવું તો બનવું અશક્ય છે. એ તો એક માત્ર ને માત્ર ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. આ પ્રકારે આપણે જાણીએ છીએ કે 3 ગુણથી પર વર્તતા હોય એવા જે ગુણાતીત અક્ષર બ્રહ્મ, ગુણાતીત ગુરુ વર્યો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ છે જ નહીં. એ ગુણથી પર વર્તે છે. અને જ્યારે આપણે અંતરની અંદર આપણને અભાવ કે અવગુણ લેવાનું મન થાય છે ત્યારે અવગુણ પડ્યો હોય ને તો કોઈકને દેખાય, પણ અવગુણ છે જ નહીં. એક વાત બહુ વાસ્તવિક છે. અને એવા સંતનો જ્યારે અવગુણ લેવાની ટેવ પડે છે ને ત્યારે સ્વામી કહે છે કે પછી મોક્ષના માર્ગની અંદરથી પોતે પડી જાય છે. એટલે એટલા માટે આપણે વિચાર એ કરવાનો કે અવગુણ તો દરેકમાં પડ્યો જ હોય એવું આપણને દેખાતું હોય, પણ વાસ્તવિક વિચાર કરીએ તો એ લેવાનું કામ અવગુણ કોકનામાં પડ્યો છે અને કોકનો અવગુણ આપણે લઈને શું કરવાનું? આપણે એનામાં રહેલા ગુણને ન જોઈએ કે જેની અંદર કેટલી બધી પ્રકારના ગુણ છે.
જેમ દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કે સત્સંગ સભાની અંદર ઘણા બધા હરિભક્તોની પ્રકૃતિ એવી હોય કે પછી કંઈક કારણ એવું હોય, રવિસભા અડધી થવા આવે પછી આવે એટલે એમ પાછું એને આગળ બેસવા જોઈએ. અને આપણે ક્યારના આગળ આવીને બેઠા હોઈએ અને આપણી આગળ રજઈ કે પછી ગાદલું નાખી આપે એટલે બેસે, ત્યારે આપણા મનની અંદર એમ થાય કે આને આવવું તું, આગળ બેસવું તું તો વહેલું આવવું જોઈએ ને. એક તો મોડા આવવું છે અને વળી પાછું આગળ બેસવું છે. આવો વિચાર આપણને આવવાનો છે. ભરૂચથી બોચાસણ પધારેલા સ્વામીશ્રીએ અહીં નીલકંઠ વર્ણી જ્યાં દૂધ ભાત જમેલા ત્યાં કલાત્મક ઓટો કરીને તારીખ 3 ફેબ્રુઆરીના દિવસે ચરણાવૃંદની પ્રતિષ્ઠા કરી. શ્રીજી મહારાજના અનેક પ્રાસાદિક સ્થાનોને તેઓ દ્વારા આવું અમરત્વ પ્રાપ્ત થયું હતું. આજે પુરાતન સ્થાનોમાંથી થોડી ઘણી ભાંગી તૂટી ઈંટો કે ધાતુના થોડા ઘણા વાસણો મળી આવતા તે સ્થાનો જોવા લોકોના ટોળા ઉમટે છે અને સરકાર પણ અમૂલ્ય વિરાસતના સ્થાનો હેઠળ તેને મૂકીને માવજત પાછળ લાખોનો ખર્ચો કરે છે. એ જ રીતે સ્વામીશ્રીએ ઠેર ઠેર ઉભા કરેલા આવા પ્રાસાદિક સ્થાનો પણ વર્ષો પછી સંપ્રદાયની અમૂલ્ય વિરાસત બનીને રહેશે. તે વખતે સૌ સ્વામીજીને મહારાજને તો યાદ કરશે જ, પણ આવા વારસાને સાચવી આવવા બદલ સ્વામીશ્રીને પણ ઋણભાર સાથે ગદગદ કંઠે યાદ કરતા માથા નમાવશે. સ્વામીશ્રીના જીવનની જેમ તેઓના કાર્યો પણ સરકતા સમય સાથે વધુને વધુ મહાન અને મહત્વપૂર્ણ બની રહે તેવા છે. બોચાસણથી સ્વામીશ્રી ભાવનગર, ગઢડા, પુરુષોત્તમપુરા, નાયકા, ડભાણ, વિદ્યાનગર થઈને અટલાદરા આવી પહોંચ્યા. અહીં સત્સંગનું શિક્ષણ આપતી પુસ્તક શ્રેણીમાં પ્રારંભ પરીક્ષાના 3 પુસ્તકોનું ઉદ્ઘાટન તારીખ 9 ફેબ્રુઆરીના રોજ તેઓના વરદ હસ્તે થયું. આ રીતે સંપ્રદાયમાં સૌ પ્રથમવાર પદ્ધતિસરના પાઠ્યપુસ્તકો અને પરીક્ષાઓ દ્વારા સત્સંગનું જ્ઞાન પીરસવાનો પ્રયાસ થયો. સ્વામીશ્રી ખોખલો અને છીંચરો વિકાસ નહીં પણ સુદૃઢ અને સુદીર્ઘ વિકાસ કરનારા વિરલ નેતા હતા. તેથી એક તરફ તેઓ બાળ યુવા પ્રવૃત્તિ વિકસાવવા જતા તો બીજી તરફ તે પેઢીને આવા આયોજનો દ્વારા જ્ઞાન સંપન્ન પણ કરતા જતા. આ શુભ શરૂઆત બાદ સ્વામીશ્રી અટલાદરાથી આમોદ, નાહિયેર અને નીણમને પાવન કરતા કરતા તારીખ 12 ફેબ્રુઆરીના રોજ જંબુસર પધાર્યા. અહીં નગર યાત્રા બાદ જ્યારે તેઓ ઈશ્વરભાઈ લાતીવાડાના ઘેર સ્નાનાદિકીથી પરવાર્યા ત્યારે સંતોએ કહ્યું, સ્વામી થાળ થઈ ગયો છે, ચાલો જમવા. નથી જમવું, કેમ? નગર યાત્રામાં એક નાની છોકરી નજીક આવીને અડી ગઈ હોય એમ લાગે છે. સ્વામી, એવું બન્યું જ નથી, અમે આપની સાથે જ હતા. સૌએ કહ્યું, પરંતુ સ્વામીશ્રી પ્રાયશ્ચિત રૂપે શંકાનો ઉપવાસ કરવા મક્કમ જ રહ્યા. તેઓના ઘેર જમવાનું હતું તે યજમાન પણ કરી ગયા, છતાં તેઓએ નમતું ન ઝોક્યું. છેવટે ચારે બાજુથી ખૂબ વિનંતીઓ થતા તેઓ શ્રીજી મહારાજના આદેશ અનુસાર સાથે ફરતા એક સંતને પોતા વતી ઉપવાસ કરવા જણાવી જમવા માટે બિરાજ્યા. પરંતુ મનમાંથી તો ઉદાસી ટળી નહોતી, તેથી અતિ અલ્પ અંગીકાર કરીને તરત જ ઉભા થઈ ગયા. તેઓની ધર્મ નિયમની દઢતા જોઈ સૌના મનમાં સત્ય વચન દઢ નિયમ અભંગી તેઓની છબી અંકિત થઈ ગઈ. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી હતી, પરંતુ જંબુસર વાસીઓ માટે માત્ર રાત્રિ જ નહીં, આજનો આખો દિવસ શિવત્વનો વરેલો રહ્યો. દિવસ દરમિયાન સ્વામીશ્રીએ પંચ્યાસી પધરામણીઓ કરી સમગ્ર ગામને પાવન કર્યું. ત્યારબાદ આમોદ ઉબેર થઈને તારીખ 14 ફેબ્રુઆરીની સાંજે 7 વાગે નોંધણા પધારેલા. તેઓ અહીં રાત્રિ સભા બાદ કાંતિભાઈના ઘેર આરામમાં ગયા. તે સમયે સહપ્રવાસી જયકૃષ્ણ ભગત ઠંડીથી રક્ષણ મેળવવા માટે શરીર ફરતું ગાંતરિયું વીંટીને તેની ગાંઠ બાંધવાનો પ્રયત્ન કરી રહેલા, પરંતુ તેમાં તેઓ ફાવતા નહોતા. એ વખતે તેઓને મનમાં વિચાર આવ્યો કે સ્વામીશ્રી ગાંતરિયું બાંધી આપે તો. તેઓનો જેવો સંકલ્પ સ્ફૂર્યો કે ત્યાં જ બાજુના ઓરડાનું બારણું ઉઘડ્યું અને તેમાંથી સ્વામીશ્રી બહાર પધાર્યા. તે જોઈને ભગત તો અવાક થઈ ગયા. તે એટલામાં તો સ્વામીશ્રીએ તે નજીક આવતા પૂછ્યું, શું કરો છો? બાપા, ગાંતરિયું બાંધવા દાખલો કરું છું, પણ આવડતું નથી. આમ ન બંધાય, લાવો શીખવાડો. એમ કહેતા સ્વામીશ્રીએ જાતે તે ભગતના શરીર ફરતું ગાંતરિયું વીંટાડીને વ્યવસ્થિત ગાંઠ બાંધી આપી. પલકારાવા ક્રિયા પતાવી સ્વામીશ્રી તો બાથરૂમમાં પધારી ગયા.
તેઓ લઘુશંકા કહીને બહાર ત્યાં જ સેવકે પૂછ્યું, ક્યાં ગયા હતા? લઘુ કરવા. હમણાં તો લઘુ કરીને સૂતા હતા. સેવકના વાક્યનો ઉત્તર કેવળ સ્મિત ફરકાવતા આપીને સ્વામીશ્રી પોઢવા પધાર્યા ત્યારે ગાતગીની ગાંઠ સાથે પેલા ભગતની સ્વામીશ્રી સાથેની સ્નેહ ગાંઠ પણ વધુ મજબૂત થઈ રીતે બંધાઈ ગયેલી.